માં તેમાં બીજા બધા વગડાનાવા કહેવત કહેવી કશું ખોટી નથી। ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકીને તેની સાવકી માતાએ બાંધીને માથાના નેણના દરેક વાળ કાપી ટીપડામાં પૂરી રાખી હતી। તેની જાણ બાળ કલ્યાણ વિભાગને થતાં સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી। ભાવનગર બાળ કલ્યાણ વિભાગ દ્વારા શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારની 9 વર્ષની બાળકીને તેની સાવકી માતાએ હાથ પગ બાંધી મોઢે પ્લાસ્ટિકની ટેપ લગાવી હતી અને માથાના વાળ આંખના નેણના વાળ કાપી ટીપડામાં પૂરી રાખી હતી। જે આક્ષેપને પગલે સ્થળ ઉપર તપાસ કરતા અને બાળકી મળી આવતા તેની સાથે અત્યાચાર થયો હોવાનું ફળીભૂત થતું હતું। આથી બાળ કલ્યાણ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી બાળકીને તાપીબાઈ વિકાસ ગૃહમાં સાળ સંભાળ માટે સોંપી હતી। રોજ ભાડું બેઠને બેન ખોટું મને ન પાડતું બધી રીતે મારો કે ધ્યાન રાખજો તમે ગાડી ખબર ન પડતી વાળ એને કાપી નાખ્યા ક્યારે કાપ્યા વાળ સ્કૂલે વેકેશન પડ્યું ત્યારે તારા વાળ કાપી નાખ્યા હે કે કાતરથી કાપ્યા શેનથી કાપ્યા કાતરથી કાપી નાખ્યા તું રોતી નહોતી ત્યારે રોતી હતી તોય નો માની તને બોલાવતા તને તાર પપ્પા નથી બોલાવતા એ નથી કઈ ખીચાતા તાર મમ્મીને મારે તોય કઈ નથી કહેતા પાણી પી અત્યારે ને વાતું હું કરો હવે નાખી દેવાની તમે તારે સમજાવવાનું હોય હાલે હું પણ તારી કીધું વગરની મારતી છે હાલો હા તો બતાવે જ પ્રભાબેન પટેલ બાળ કલ્યાણ સમિતિ સભ્ય શ્રી ભાવનગર। આજરોજ સવારે ચાઇલ્ડલાઇનમાં એક ફોન આવેલો કે એક દીકરી ઉપર અત્યાચાર થાય છે અને દીકરીને ખૂબ મારે છે। ત્યારે અમારા અધિકારી ગણ ડીસીપીઓ શ્રી નવઘણભાઈ તેમજ સેક્રેટરી શ્રી ભાઈ સચિવ શ્રી નવનીતભાઈ જોશી તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને દીકરીનું રેસ્ક્યુ કરેલું। ખરેખર જે પરિસ્થિતિ હતી દયાજનક હતી। દીકરીને એમની સાવકી મા દ્વારા ખૂબ મારવામાં આવતો હતો અને એમને મોઢા ઉપર પટ્ટી મારી અને બંને હાથ બાંધી દીધેલા હતા। આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી અને દીકરીને એ અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી। અમારા સેક્રેટરી શ્રી તેમને લઈ અને દીકરીને તાપીબાઈ વિકાસ ગૃહમાં આવેલા અને હું એમને આદેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે। માતા દ્વારા જે અત્યાચાર થયા છે એમાં દીકરીના માથાના વાળ પણ કાઢી નાખેલા છે, દીકરીના આંખી ઉપરના જે પાપડના નેણ હોય એ પણ કાઢી નાખેલા છે। દીકરીને કાઉન્સલિંગ કરતાં દીકરીએ એવું કીધું છે કે મારી નાની 2 બહેનો છે એમને પણ મારી માતા મારે છે અને એકવાર એના પપ્પાએ પણ દીકરીને મારી હતી એ દીકરીએ પોતાના વ્યથા વ્યક્ત કરી છે। ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બેસે એ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ સભ્યોશ્રી દ્વારા જે ઘટતું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને દીકરીને ન્યાય મળે એ માટેના અમારા પૂરતા પ્રયત્નો હશે।